નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારા વિડીયોની અંદર। તો આજના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે। ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ધીમે પડેલું ચોમાસું શનિવારથી ફરી ગતિ પકડશે તેવી શક્યતા છે। આ સમય દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં ફરીથી ભારે વરસાદની નવો રાઉન્ડ શરૂ થશે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ અને આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલથી સૌરાષ્ટ્રમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે। સુરગઢમાં મોસમ ડ્રોપ પસાર થતા ભારે વરસાદની આગાહી કરી છે। અમદાવાદમાં આજે વીજળીના કડાકા સાથે હળવેથી મધ્યમ વરસાદની આગાહી છે। અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલ અનુસાર 22 થી 30 જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદની સિસ્ટમ બનશે, જેને લઈને 2 થી 10 ઇંચ જેટલો વરસાદ વરસશે। નર્મદા અને સાબરમતી નદી 2 કાંઠે વહેતી થશે। 14 થી 17 જુલાઈ દરમિયાન પણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનો દાવો છે કે 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદ વિરામ લેશે। 22 જુલાઈ બાદ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે। આ સમય દરમિયાન 14 જુલાઈના સોમવારના રોજ ગુજરાતમાં પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે 15 જુલાઈ મંગળવારના રોજ સમગ્ર ગુજરાતમાં વિવિધ સ્થળોમાં ભારે વરસાદની આગાહી છે। 16 જુલાઈ બુધવારના રોજ ગુજરાતમાં પ્રદેશમાં ઘણી જગ્યાએ ભારે વરસાદની આગાહી છે। જુલાઈ 17 સુધી ચોમાસું સારું રહેશે, જો કે જુલાઈ 18 અને 19ના રોજ ચોમાસુની જોર ઘટી શકશે। જુલાઈના અંતિમમાં બીજી સિસ્ટમ બનશે, જેના કારણે ફરીથી વરસાદની શક્યતા રહેશે। પવનની ગતિ પણ વધુ રહેવાની સંભાવના છે। અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સર્જાઈ છે। આ સિસ્ટમ વરસાદ લાવશે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે। 15 જુલાઈ મંગળવાર માટે હવામાન વિભાગે ગુજરાતના ક્ષેત્રના નવસારી અને વલસાડ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે અને અહીં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર છૂટાછવાયા સ્થળોએ હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે આ સ્થળે 30 થી 40 કિમી પ્રતિ કલાકની પવન સાથે વજ્ર અને હળવા વાવાઝોડાની શક્યતા છે। આ સાથે વિભાગે દક્ષિણ ગુજરાતના ક્ષેત્રમાં તમામ જિલ્લાઓ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં ઘણી જગ્યાએ હળવેથી મધ્યમ વરસાદની આગાહી છે। 15 જુલાઈ મંગળવારના રોજ હવામાન વિભાગે ગુજરાતના ક્ષેત્રમાં અરવલ્લી, દાહોદ, મહીસાગર, નવસારી અને વલસાડ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે અને અહીં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે, જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે। આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમરેલી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, ચૌહાણ, વડોદરા પ્રદેશમાં છૂટાછવાયા સ્થળે વીજળીના કડાકા અને ગાજવીજની સાથે હળવેથી મધ્યમ વરસાદની 30 થી 40 કિમી પ્રતિ કલાકના ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, જ્યારે સૌરાષ્ટ્રના કચ્છના તમામ જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં હળવાથી હળવા વરસાદી ઝાપટા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે।